ઓમ નમઃ શિવાય. આજે આપણે વિજ્ઞાન ભૈરવ તંત્રની 64 ધારણા ગુરુ તત્વને હૃદયથી નમન કરતા પ્રાર્થના કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આ વિજ્ઞાન ભૈરવની જે ધારણાઓ છે એ આપણે ગુરુ તત્વથી કનેક્ટ થઈને પૂર્ણ સમર્પણ ભાવથી જ્યારે પોતાની નાની નાની વાતો દ્વારા પોતાની શ્વાસ દ્વારા ઊંડાણમાં ઉતરવું, એ ધ્યાન જ આપણને એની અંદર એ કઈ રીતે ઉતરવું, કઈ રીતે અંતરની યાત્રા કરવી, એ બધા માર્ગ છે. સજગ થવું, સાક્ષી થવું, પોતાના અંદરના પરિવર્તનને દિવ્ય શક્તિઓ આપણે જે જન્મની સાથે લઈને આવ્યા છીએ એમાં સૌથી મહત્વનું સાધના અને ધ્યાન દ્વારા જ્યારે તમે અનુભવ કરો છો અને પોતાના જીવનની અંદર પરિવર્તન લાવી શકો છો, ત્યારે તમને સમજ પડે છે કે આ વર્તમાન આપણે જે જીવન જીવી રહ્યા છીએ એમાં આપણે અને આપણી સાથે રહેવા વાળા કઈ આનંદની સ્થિતિમાં રહી શકે છે. તો એ આપણું જીવન છે ને, એ પણ એક સુંદર સાધના છે. જ્યારે આપણે કોઈ વાતથી વિચલિત થઈએ, ક્યારેક કોઈ ઇરિટેટ ભાવ આવે પરિવાર સાથે, ક્યારેક ભય લાગે કે આ મને છોડીને નહીં જતું રહે, કોઈકની માટે આપણે કોઈ તુલના કરીએ, ક્યારેક કોઈ કમ્પેરિઝનનો ઉપયોગ કરીએ, ત્યારે વિચારવું કે ક્યાંક તો આપણે ચૂકીએ છીએ. પોતાની આત્મસ્થિતિથી, ગુણ અને એના ધર્મથી આપણે અલગ છીએ. ત્યારે કેવું હોય છે કે આપણે આંતરિક સફાઈ કરવું જરૂરી છે. 8 દિવસ બહારગામ વયા જાઓ, પછી આવીને આપણે સાફ સફાઈ કરવી પડે કે નહીં ઘરની? બહારગામથી આવ્યા તો નત નવા કપડાં પહેરાતા, પછી આવીને બધાને ધોવા નાખીએ, સાફ સફાઈ કરીએ. અગર બહાર ક્યાંક ગયા છે 2 કલાક માટે બી અને આવીને આપણે એ ડ્રેસ ઉપર જરા પણ દાગ લાગ્યો તો સૌથી પહેલા એ દાગ હટાવશું, પછી ધોઈ સાફ સફાઈ કરી ઇસ્ત્રી કરીને રાખશું. અવસ્થા થઈ ગઈ અને જોવો, અરીસામાં જોયું કે હમણાં તો રંગ કર્યો તો માથામાં અને પાછા ધોળા આવી ગયા. હવે પાર્ટીમાં જવું છે, પેલા કલર કરી લઈએ, નહીં તો સારી નહીં દેખાવ લાગે ને. તો આ બધું આપણને જીવનનો આ બધો વ્યવહાર, જીવનનો જે ચક્કી છે, આ જીવનની ચક્કી છે. તો આપણે જે આપણો વ્યવહાર, ક્યારેક આપણે એમાં સ્થિર નથી અને આપણે જો અંતરની ચક્કી કોઈ પણ સ્થિતિ આપણને છે ને ડગમગાવી નહીં શકે, એકદમ સ્મૂથ વેમાં જશે જીવન. આપણે શું કરીએ છીએ, બહારનું કેન્દ્ર બગડ્યું ત્યારે ચંકી જે આપણી અંદરની જીવન ચક્ર છે એનું પાર્ટ બરોબર ફરશે નહીં, એનું પૈડું. ચક્કીના 2 ઘરઘંટી હતી ને, આપણને ઘંટુડો હાથે આમ દોડતા, એનો એક પાસો આડો અવળો બેસશે, ઘંટુડાનું એક પાર્ટ બરોબર નહીં બેસે તો એ દળશે નહીં બરોબર. પેલા તો ઘરમાં કોણ કોણ દોડતું હતું ઘંટુડામાં? ઢોકળાનું, બાજરાનું, હું પણ દોડતી હતી. એટલે
જોવો એનાથી જોવો કેટલું ધ્યાન, અગર ધ્યાનમાં આમ ચક્કી ફેરવીએ તો પણ એક ધ્યાન જ છે, આપણને સજગ એકાગ્ર થવા માટેનું. પછી ચાહે તમે 3-4 કલાક બેસો, 1 કલાક કરો કે 1 પલ કરો, વિચારોના દ્વંદમાં આપણે અંદર જવું તો આપણે એને બી અંદર પધરાવીએ, તો એ બધાની ક્લિનિંગ કરવી જરૂરી છે. જેવી રીતે, અને ક્લિનિંગ કઈ રીતે, તો ચિત્તને એક કોન્સન્ટ્રેટ, એક વે આપો, મનને, વિચાર નહીં. કોઈ પણ ભાવમાં તમારે શિવ કે છે કે સહજ થવું જ, ગમે એમ કરો. આપણને ખબર, સ્કૂલમાં નાના હતા તો ટીચરે ક્યારેક હોમવર્ક ન કરી ગયા હોઈએ, ઘરકામ કહેતા હતા, ઘરકામ. ઘરકામ ન કર્યું હોય તો શું કે, લેસન કર્યા વગર આવી છે, ઊભી રહે. પછી ઘણીવાર શું કહેતા કે અંગૂઠા પકડીને ઊભા રાખે ક્લાસરૂમની બહાર. ઘણીવાર બેન્ચ ઉપર પનિશમેન્ટ આપતા હતા ને ટીચર. તો આપણે વિધિઓ દ્વારા શિવ કહે છે કે ગમે એ કરો, સહજ થાવ, સાક્ષી થાવ. પનિશમેન્ટ શું આપે છે અહીં પ્રભુ આપણને? કેન્દ્રથી હૈલા એટલે આપણા વિચારોમાં 1000 પ્રકારના વિચાર આવશે. ક્યાંક મને ઓલો તો આમ નહીં કરે ને, ક્યાંક મને ઘરમાં તો પરિવાર વાળા વળશે નહીં ને, મારી કઈક ભૂલ થઈ ગઈ તો, આમ થઈ ગયું તો, દાળ ખાટી ખારી થઈ ગઈ તો, કેટલા બધા આપણે જો એક વેમાં એક સરખું કોન્સન્ટ્રેટ કરીને કરીએ તો આપણને એ વસ્તુ સરસ જ થશે. ચાહે રસોઈ હોય, ચાહે ઘરનું કોઈ કામ હોય કે ગમે તે હોય. તો અહીંયા પરમાત્મા પણ એમ જ કહે છે આપણને કે વે, તમે એક જ વે, તમે પોતાને ચક્કીનું એક પૈડું છે જીવન ચક્ર, પણ બંને પાસા એક સરખા ચલાવો, ન્યાય તો બંને તરફ, અને એક સરખું જ્યારે જીવન ચાલશે તો તમે ધીરે 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 પોતાની જે મૂળ સ્વરૂપ છે જેને પ્રાપ્ત કરવું છે એને પ્રાપ્ત કરી શકશો. આજે એટલી સરસ જે ધારણા છે એમાં શું કીધું છે ખબર છે? આ તો એકદમ કોમન છે, આ આપણે પોતે ન લાવી શકીએ. તમે લોકો વિચારો, છીક કે આરંભ મેં ભય में खाई और गड्ढे के कगार पर, युद्ध से भागने पर, और अत्यंत कुतूल में, और भूख के आरंभ में સતત બોધ રખો. કેટલું સહજ અને સરળતાથી કીધું છે. છીક આવશે, હવે તમે વિચારો કે હમણાં મને છીક આવવાની છે. એ એક આંતરિક ઉર્જા છે, અને એ શરીરના એક એક અણુઓની જ્યારે એ જાગૃતિ થાય, અને એ તો અચાનક જ આવે. છીક છે એ તો અચાનક જ આવે, અચાનક જ આવવાની છે. અને એ આવે તો પોતાના કેન્દ્રમાં જોઈએ ત્યારે આપણે એકદમ અલગ, અને એમ લાગશે કે આ શું વિધિ હશે વિજ્ઞાન ભૈરવની, આવું ક્યારેક હોઈ શકે શું? તો આની અંદર છીકના આરંભ એકદમ કોમન વિધિ છે. આની ઉપર કોઈએ કોન્સન્ટ્રેટ બી ધ્યાન પણ નહીં આપ્યું હોય. બીક લાગવી, કોઈક વસ્તુથી બીક લાગવી. હવે આપણે બહુ લોંગ ડ્રાઈવ પર ગયા છે અને રોડ સમાપ્ત થઈ ગયો, અને એકદમ કિનારા ઉપર ગાડી પહોંચી ગઈ, અને હવે જરાક એક આગળ ગઈ તો ખાઈમાં, કેવી બીક લાગે. હાય રામ, માંડ માંડ બચીને આવ્યા. ત્યારે પછી કોઈક આપણી સાથે કોઈક લૂંટેરા આવ્યા, અચાનક રોડમાં આપણે જઈ રહ્યા છે, ને અચાનક આમ સામેથી પેલા તો બારવટિયા કેટલા આવતા, અને કઈ કાર નહોતી, બળદ ગાડામાં ટ્રાવેલ કરતા, રેલવે બી બહુ પછી થઈ,
લોકો પગપાળા જતા, બળદગાડામાં પ્રવાસ કરતા, ત્યારે ભારવટિયા લૂંટતા. ત્યારે અગર જીવ બચાવીને ભાગ્યા તો હાસ, માંડ માંડ જીવ બચાવ્યું લાગે ને. તો એ વિચારો, એવી સ્થિતિમાં શું થશે હવે? સામે એ લોકો તો બંદૂક રાઇફલ લઈને આવી ગયા. હવે ક્યાંક જઈએ છીએ, બહુ દૂર 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 નીકળી ગયા, પણ ત્યાં ક્યારેય આપણને રસ્તામાં આપણી પાસે કઈ ખાવાનો સામાન નથી અને ભૂખ લાગી છે, કકડીને ભૂખ લાગી છે, કાંઈક બી મળી જાય. કેવું સરસ બતાવ્યું છે, છીકના આરંભમાં ખાઈ ખડકના કિનારાના ખાઈમાં પડવાના આધાર ઉપર, ભૂખના આરંભમાં, ભયમાં, ચિંતામાં, ભૂખથી પહેલા, ભૂખના અંતમાં, આ બધી વસ્તુને સમજો અને જોવો તો આ બધી આંતરિક વ્યવસ્થા છે. આપણા શરીરની સ્થિતિ જે છે એ ધ્યાનથી સમજો તો આપણા બસમાં નથી આ. હવે છીક આવી, તમે વિચારો કે અત્યારે તમે વિચારો મને છીક આવી, કેટલું કરશો? આવવી હશે તો જ આવશે, નહીં તો આવશે જ નહીં. હમણાં મને ભૂખ લાગવી જ જોઈએ બસ, તો જરૂરી નથી. જુઓ, છીક બી એક સ્વૈચ્છિક છે, પોતાની સ્વ ઈચ્છાથી આવવા વાળી સ્વૈચ્છિક એ છીક છે, એને પરાણે ન લાવી શકાય. તો આપણે કાંઈ ન કરી શકાય. આપણે ચાલી શકીએ છીએ, હાથ પગ હલાવી શકીએ છીએ, બહારની બધી ક્રિયા આપણી સ્વેચ્છાથી થાય, પોતાની મેળે આપણી ઈચ્છા વિરુદ્ધ બી કરીએ તો આપણે થઈ શકે. પણ છીક એકદમ મામૂલી વસ્તુ, આપણે ઈચ્છા હોય તો પણ આપણે છીક ન લાવી શકીએ, કેટલા બી પ્રયત્ન કરો, એક છીકને તમે ઉત્પન્ન નહીં કરી શકો. કોઈ પણ એક કારણથી તમે વિચારો કે તમને અત્યારે છીક આવી જાય, તો પણ એ ઉત્પન્ન નહીં થાય. પૂરા સમગ્ર શરીરના તંતુ છે, સંસ્થાન છે, એની અંદર કંઈક ઘટિત થાય ત્યારે આપણને છીક આવે. તો છીક આવવાની પહેલા જયારે આપણને છીક આવવાની છે ને આપણે આમ સજગ થઈ ગયા અને પછી જોવો કે એ આવે છે, ત્યારે એ જરાક રૂકી ગઈ. એ રૂકી ગઈ તો આ બધી વિધિઓનું શું બતાવ્યું કે બહુ અજીબ આપણને લાગશે કે આ કોઈ આવી વિધિમાં આપણે ધ્યાન કરી શકીએ. તો વિચારજો કે આ બધી ક્રિયાઓમાં શું થાય છે કે પહેલા છીક આવવા વાળી છે, બધા શરીરના અલગ સમસ્ત સંસ્થાનમાં કંઈક ઘટિત થાય કે છીક થવાનો આપણને આભાસ થાય. ઘણી વાર છીક આવતી હોય, વાત કરતા કરતા આપણે કહીએ ને 1 મિનિટ એમ છીક આવે છે, 1 મિનિટ કરીને અચાનક આવી જ જાય, હાપ છી. તમે લાવતા નથી, એને લાવવું તમારું કામ નથી, આવે છે એ તમને અનુભૂતિ થાય છે અને એમાં તમે સજગ થઈ જાઓ. અને સજગ થઈ ગયા તો કદાચ ન પણ આવે, અને ધ્યાન દેવા માંડશો ને તો ઈ વસ્તુ માટે તમે સજગ થઈ ગયા તો ઈ લય થઈ ગઈ. ક્રોધ તમને આવતો હોય તો ક્રોધ માટે તમે સજગ થઈ જાઓ તો તમારો ક્રોધ ખતમ. આપણને ઘણી વાર ખબર જ નથી, બડબડ 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 ઘરમાં મંડી ગયા કરવા, ક્રોધમાં છીએ. પછી ક્રોધમાં છીએ તો ક્રોધમાં સજગ કોઈ કહેશે હવે બેસ ને, ચૂપ બેસ ચૂપ બેસ, તો આપણે ત્યારે જ ચૂપ થઈ ગયા, તો એ બીજી વાત થઈ. ત્રીજી વાત શું થઈ? તો વીજળીનો એક કરંટ, વાઇબ્રેશન, તમને એક અચાનક અજીબ ફિલિંગ આવશે. કારણ છીક આવવા વખતે જે શરીરમાં ઉર્જા પ્રકટ થઈ હતી, સ્વૈચ્છિક ઉર્જા, પછી સજગ થઈ ગયા ત્યારે
બહાર તમે એને એક્સપ્લેન ન કરી, નીકળી નહીં, પણ એ અંદર એક બાજુ ઉર્જા તો બનેલી જ છે. પણ તમે જાગૃત હતા એટલે એને તમે રોકીશ અને એક વીજળીનો કરંટ બહાર આવ્યો, પણ ઈ ઉર્જા બહાર ન નીકળી શકી અને ઈ ઉર્જા અંદર જ છે. અને ઈ સમયે તમે અંતરમાં ધ્યાનસ્થ થાઓ, ઈ જ ઉર્જામાં જે છીક આવવાની હતી, તમે જાગૃત થઈ ગયા. જાગૃત થઈ ગયા તો તમારી અંદર આંતરિકી ઉર્જા તો છે જ, અને તમે સજગ થઈ ગયા તો તમે ઈ જ ઉર્જાને પોતાના કેન્દ્રમાં ઉતારો, તો તમને પૂરા અંદર સુધી એક અલગ છીક આવતી હોય ત્યારે તમને એક રાહત હાશ લાગશે. એક ઉર્જા બની અને એને આપણે બહાર કાઢી દીધી. હવે સજગ થવું એટલે કઠિન છે કે તમે છીક લાવ્યા નહીં. છીકના આરંભમાં તમારે અંદર ઉર્જા તો ચાલુ થઈ ગઈ છે યંત્રમાં, ત્યારે સજગ થઈને ઈ ઉત્તેજનાને આંખ બંધ કરીને ધ્યાનસ્થ થઈ જવું અને પૂર્ણ સમગ્ર ચેતનાને આ બિંદુ ઉપર લઈને પછી અંદર લઈ જાવ જ્યાં છીકની ઉત્તેજના પ્રગટ થઈ છે અને અચાનક છીક ગાયબ થઈ ગઈ. તમે ત્યાં અંદર સ્થિતિમાં તમે રૂકી જશો. હવે ઘણા જણા એવું છે એની અંદર ક્લિયર કર્યું હતું આ ધારણામાં કે આ છીક છે, ઘણા જણા સળી લગાવે, છીકણી સૂંઘે, ઈ છીક નહીં, ઈ તો તમે શરીરને ક્રિયા કરવાવો છો, ઈ નહીં. પણ શરીરમાં તમને જે આંતરિક ઉર્જા દ્વારા પોતે એની મેળે અંતરમાં પ્રગટ થઈ ને ઈ આવે, ઈ છીક. કેટલી સાધારણ વાત કહી દીધી કે છીક આવવા દો અને એની માટે સજગ થઈ જાઓ અને પછી જે ઉર્જા બની એને ધ્યાન માટે વાપરો. જુઓ, આની અંદર નાનીથી નાની વાત પકડી છે, તો નાની નાની વસ્તુ દ્વારા બી તમે પ્રયોગ કરી શકો જે પોતાના આંતરિક અસ્તિત્વથી ઘટિત થાય છે. એ ઉર્જાને તમે પ્રયોગ કરી અને ધ્યાનમાં ઊંડા ઉતરી શકો. હવે તમે જ્યારે ભયભીત અનુભવ કરો છો ત્યારે એ ભયમાં પ્રવેશ કરી જાઓ. તો ત્યાં જ તમે ભયભીત થઈને જ્યારે સજગ થઈ ગયા તો તમારો ભય ખતમ. અને ભય ખતમ એટલે તમે પોતાના આંતરિક ઉર્જામાં જોડાઈ ગયા, સજગ થઈ ગયા ને, તો તમને ડર વયો ગયો કે હવે હું ક્યાંય પડવાની નથી, હું પૂરી જાગૃત છું. જોવો, અનુભવ કરો, આંખ બંધ કરીને એક વખત ઇમેજિન કરો પોતાને અને ઉર્જાને પરિવર્તિત કરતા શીખો. તો આપણને આ ખબર હોવી જોઈએ કે આપણા શરીરમાં સજગતા ઈ જાગૃતતા એ આપણને બતાવતી હોય છે. અગાઢ પ્રેમમાં હોઈએ, ખૂબ દિવ્ય ઉર્જા, ત્યારે કોઈ પણ ચીજ માટે કોઈ ધ્યાનમાં તમે ઊંડા ઉતરી જાઓ. તો આ બધી આપણી કર્મ ઇન્દ્રી, ધ્યાન ઇન્દ્રી એના ઉપર બતાવવામાં આવ્યું હતું. તો આ બધા દ્વાર છે આપણા, જેના દ્વારા આપણે બહારની સ્થિતિને મન દ્વારા ભૌતિક સ્થિતિમાં ઉર્જા એ મન દ્વારા પ્રકટ કરીએ છીએ. અને કઈ રીતે ઊંડા ધ્યાનમાં ઉતરી શકશું. અને જો આ જ વસ્તુને તમે ઉર્જામાં ક્રિએટ કરીને પોતાના ધ્યાનમાં લઈ જાઓ, પણ ત્યારે તમારે પૂર્ણ એ આત્મબોધને પ્રાપ્ત કરી શકો.
પૂર્ણ રૂપે આત્મબોધને પ્રાપ્ત કરી શકું. ઘણી બધી આપણે કેટલી યોજનાઓમાં ભયગ્રસ્ત થતા હોઈએ, જ્યારે આપણે પોતાના સ્વભાવને નથી બદલી શકતા. ક્યારેક એવું હોય કે ખુશી હતી અને અચાનક કંઈક એવા સમાચાર આવ્યા તો ભયગ્રસ્ત થઈ ગયા. તો આપણે પોતાના જીવનનું આગળ હવે કઈ રીતે કરવું, એ સ્થિતિમાં અતીતની યાદોમાં આપણે પૂરા એની અંદર પહોંચી જઈએ. અને પછી આપણે ધીરે ધીરે ક્યાંક જઈ રહ્યા છીએ તો આપણને લાગશે કે અરે કુંભમાં તો બહુ ભગદડ મચી હતી. રંજનબેન કેમ ગયા કુંભમાં ને કઈ રીતે આવ્યા? પછી ભગદડ મચી હતી એની અંદર અચાનક આપણને એમ લાગે કે હાય રામ, નથી જવું. પણ પોતાની અંદર આપણે એ ઉર્જા બનાવીએ, મન ગભરાય, પસીનો આવવા માંડે વારંવાર, તો એ ભય તો ભય છે. શરીરમાં એક અલગથી અસ્વસ્થતા થાય તો શરીરની અંદર એક ઉર્જા બને છે. તો તમે સજગ છો એ વસ્તુ માટે કે આ ઉર્જા છે, તો એ ઉર્જાને તમે એ ટાઈમે કન્વર્ટ કરો. કન્વર્ટ કરીને કે આ મારા શરીરમાં એક એક ઉર્જાનો સ્ત્રોત છે. ભય હોય કે ચિંતા હોય કે કાંઈ પણ હોય, તો એમાં તમે અંદર કોન્સન્ટ્રેટ કરી દીધું અંદર, અને પૂર્ણ રૂપે એનો ઉપાય ગોતી લીધો અને ભય અને ચિંતાને દૂર કરી દીધું, તો તમે પૂર્ણ સાક્ષી ભાવમાં આંતરિક ઉર્જા સાથે કનેક્ટ થઈ ગયા પૂર્ણ રૂપે. તો ત્યારે કોઈ પણ જ્યારે ભયનું કારણ બને છે ત્યારે સમાધાનનું પણ ઉપાય ગોતો છો, ત્યારે એ જ વિચાર, એ જ બધું આવે સામે સામે, પણ તમે ઉપાય અને ઈલાજ બધું ગોતી લ્યો તો તમને એટલી ઊંડાણમાં એ સ્થિતિમાં લઈ જાય કે તમે પૂર્ણ રૂપે એ પ્રાપ્ત કરી શકો. ઘણીવાર શું થાય, આપણી અંદર એક ફોબિયા થઈ ગયો હોય કે ના ભાઈ, મને આ તો આનાથી બીક લાગે જ, મને તો જાયન્ટ વ્હીલમાં બીક લાગે જ. તો આપણે એવું પોતાના શરીરને બનાવી દીધું છે. હવે એક તમે લોકોએ વાર્તા તો સાંભળી હશે, એક સંત હતા, એ એક એટલી ઊંડી ગુફામાં હતા અને એટલી શરૂઆતમાં, હવે ઈ સંત છે, ઈ શરૂમાં ઈ ગુફામાં વયા ગયા સમાધિ ઘરમાં, અને ધીરે 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 એ પોતે પણ પહેલી વાર કરતા હતા એટલે ડરી ગયા, અને છતાંય પ્રેમ માટે થઈને અંધકારની ગુફામાં પોતાને સાધના માટે સ્થિર કર્યું. અને પછી એમણે શું કર્યું, પોતાને બૂમ મારવા માંડ્યા, બોકોઝુ બોકોઝુ બોકોઝુ. પાછા પોતે જ બીજી વાર એકો સાઉન્ડ આવે, એનો ઈ સાઉન્ડ આવે, પાછા બીજી વાર પોતે જ બોલતા, હા હું છું, હા હું છું, પોતે જ બોલતા બંને. તો બહાર એમના જે શિષ્ય હતા એ બધું સાંભળતા હતા. તો એ લોકો શિષ્ય બી ગુફામાંથી આવતી અવાજને સાંભળતા, અને જ્યારે ગુરુ બહાર આવતા ત્યારે એને પૂછતા કે તમે જ્યારે ધ્યાનમાં જાઓ અને બહાર અંદરથી કેવી તમારું નામને લઈને કેમ બૂમ મારો છો? અમે જાણવા માંગીએ છીએ કે તમારું એવી રીતના શું કારણ હતું. ત્યારે એ કહેતા કે હું પોતાને પ્રેઝન્ટ કરવા, એ ડરની સામે હું પોતાને પ્રેઝન્ટ કરવા માંગતો હતો. જે ડર છે મારી અંદર પ્રગટ થતો હતો, એ ડરને હું પૂરો ફિનિશ કરવા, હું એકદમ જાગૃત થવા માટે. તો પછી જઈ રહ્યા હતા તો એમને કે છે બધા કે હવે તમે તો ગુફામાં બી નથી અને તમે જતા રહ્યા છો, તો તમને તમારી અવાજ નથી આવતી.
ત્યારે એમણે કીધું કે હવે મેં ભયને સજગતાથી પોતાની અંદર ઉતારી દીધો. અને જ્યારે એમણે કીધું ભય ચિંતા હોય ત્યારે તમે પોતાના નામથી બૂમ મારો. ક્યાં છે? શેની બીક છે? જ્યારે તમે સજગ થઈ જશો કે કોઈક ઉર્જામાં હું ખોવાઈ છું, કોઈક ચિંતામાં, અકારણ વિચારોમાં હું ખોવાઈ રહી છું. ઘણીવાર આપણને પોતાના હેલ્થ ઇસ્યુ હોય, ઘણીવાર કોઈ સ્થિતિમાં હોય, જોબનો હોય, ઘણીવાર પરિવારનો હોય, કઈ અમંગલનો ભાવ આપણને મનમાં આવે તો આપણે ડર લાગવા માંગે કે હાય કઈ બુરું તો નહીં થાય ને. ત્યારે એમણે કીધું કે જ્યારે પોતે પોતાના નામને લઈને બૂમ મારશો ત્યારે તમને લાગશે કે અરે હું તો અહીંયા જ છું. અને ત્યારે તમે જોવો કે તમે પોતે હાજર છો એવું તમને અનુભવ થશે. અને એ જ એક પલમાં તમને એ પરિવર્તન આવી જશે અને તમને લાગશે કે હા હું અંદરથી અવાજ આવશે, હા હું છું. અને એ તમારો ભય જે તમને ભય લાગતો હતો એ ભય ગાયબ. ક્લિયર થઈ રહ્યું છે ને? એટલું લાગશે કે ભય ગાયબ થઈ ગયો અંદર. ઘણીવાર ક્યારેક એવો અનુભવ કરજો, બહુ સરસ છે. અને શાંત જે દેખાય છે બધું, હવે પરિસ્થિતિ કોમન થઈ રહી છે, બધું શાંત પડી ગયું. આપણે સરળ ગુજરાતીમાં કહીએ ને બધું ઠારે પડી ગયું, ઘીના ઠામમાં ઘીમ પડી ગયું કહીએ ને, આ સીધું આપણા વડીલો કહેતા. તો ઈ ઉર્જામાં પછી ઊંડાણમાં ઉતરી જાઓ, કારણ તમારું અડધું કામ બની ગયું. પણ ઉર્જા તો બનેલી છે, જે ભયની કે ચિંતાની કે છીંકની આંતરિક ઉર્જા બનેલી છે અત્યારે, રેડી ટુ પેકેટ આવે ને, રેડી ટુ ઈટ. અરે હવે મારે ડરવું બી નથી, આ વસ્તુ સારી પણ નથી, પણ મન ડરતું તું અચાનક, કાંઈ વાંધો નહીં. પણ મારે આની અંદર કોઈ ટેન્શન વગર અંદર પોતાની આંતરિક ઉર્જાથી કનેક્ટ થવું જ. તો આ ઉર્જાને ત્યાં આગળ સજગ થઈને કન્વર્ટ કરી દો. કન્વર્ટ કર્યા પછી જ્યારે તમે સજગ થઈ ગયા તો તમે પોતાના ઊંડા ઈ કેન્દ્રમાં સ્થિત થઈ ગયા. ભૂખના આરંભમાં કે જ્યારે ભૂખ લાગી ત્યારે ખૂબ કકડીને ભૂખ લાગી છે, અરે મમ્મી જેવું હોય કાચું પાકું દઈ દે હમણાં, પેલા એક વાટકામાં કાંઈ નહીં તો બાફેલી દાળમાં મીઠું નાખીને જ દઈ દે, મીઠું ને ભાત બાફેલા. કહીએ ને આપણે નાના હતા તો કહેતા ને. પણ ત્યારે ઈ જ ઉર્જા ધીરે 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 પોતાની અંદર એ કેન્દ્રમાં જ્યારે જોડાવા માંડો અને તમે સ્થિર થવા માંડો અને તમને એમ લાગશે કે આવી ક્રિયા મેં કેવી રીતે કરી લીધી. ઘણા લોકો તો અડધું જીવન પોતાનું ભય ગ્રસ્ત ચિંતામાં, અરે બાપા રે આ ચિંતાઓ જ પૂરી નથી થતી તો હું ધ્યાન શું કરું. ઘણા જણા કહે ને, ઘણા બહેનો નથી કહેતા કે અરે રે મારે પરિવારની મગજમારી છે, હમણાં આ છે તે છે એટલે હું સેશન નહીં જોઈન્ટ કરી શકું, આમ નહીં કરી શકું, હમણાં આ છે તે છે. તો પરિવારની ચિંતા છે, આ છે તે છે, એ બધાને મૂકો, પણ બધાને જગ્યાએ પહેલા પોતાને જોવો અને પછી પોતાને અંદર કેન્દ્રમાં ગહેરામાં ઉતરો, ઊંડાણમાં. અને જ્યારે ચિંતાને સજગતાથી ઉર્જાને જોશો અને અનુભવ કરો કે આ સજગ છીએ અને ઉર્જા જાગૃત છે, તો ભયથી કનેક્ટ છીએ, તો એને સંબંધિત જે વિચાર હતા એ પૂરા ફિનિશ થઈ જશે અને તમને લાગશે કે આ કહા આ ગયે. પેલાના સંતો કહેતા હતા ને કે ભૂખ ન લાગે, એ લોકો ભૂખ ઉપર કંટ્રોલ કરી લેતા હતા. ભૂખ છે એ પણ આંતરિક ક્રિયા છે.
ઘણીવાર આપણે નાના હતા ત્યારે આપણી મમ્મી કહેતી કે ચલ જમી લે, રસોઈ બની ગઈ છે. તો આપણે શું કહેતા? હમણાં મને ભૂખ નથી. ત્યારે ઘણા બધા મન ભાવતા પકવાન બન્યા, પણ ભૂખ નથી તો તમે ખાશો જ નહીં. પણ આપણે ઘણીવાર કહેશું કે ખમો હમણાં થોડીક વાર ભૂખ લાગવા દ્યો. પછી ભૂખ લાગી એટલે પછી નહીં ભાવતું હોય તો બી લાવ ભાઈ, જે બી બન્યું છે આપી દે. તો આ બધી એક ઉર્જા છે જે આપણા અંતરમાં ઘટિત થતી હોય છે. આ બધી વસ્તુને શિવ કહે છે કે તમે જબરજસ્તી પોતાની અંદર ઘટિત નથી કરી શકતા. અને ઘણા જણા કહેતા હોય છે કે અમને આ એકાગ્ર થવા માટે કઈ ટાઈમ નથી મળતો, બેસી ન રહી શકીએ, ઘરના કામ હોય, આ હોય તે હોય. તો જ્યારે તમે ભૂખ માટે સજગ હશો તો તમે એનાથી જોડાઈ શકશો. તો ભૂખ તમારાથી દૂર થવા માંડી અને તમે સજગ અને પોતાના કેન્દ્રમાં સ્થિર થઈ ગયા. તો મને આશા છે આ ક્લિયર થઈ ગયું હશે તમારું. અને ઈ ઉર્જાએ જ્યારે તમારું કાર્ય કરી દીધું તો તમે પૂર્ણ રૂપે સજગથી પોતાની ચેતનાને ઓર વિસ્તાર કરી શકશો. ઓર વિસ્તાર કર્યા પછી તમે પૂર્ણ પોતાના માટે એકદમ કહેવાય ને કે અંદર જે ગોતવાની કોશિશ કરશો, કોને લાગે છે આ શું છે, અને એના માટે તમે એ જે ઉર્જા જાગૃત થઈ છે એ તમને કેન્દ્રમાં લઈ આવશે. તો કેટલા આ દિવ્ય આપણા જૈન ધર્મમાં બી કેટલું કીધું છે. આ વિધિનો પ્રયોગ ત્યાં જૈનિઝમમાં એના સાધકોને શીખવાડવામાં આવતો. જ્યારે પણ ભૂખ લાગે સજગ થઈને મૌન ધારણ કરીને પોતાના અંદર ઊંડાણમાં ઉતરો. આ વિધિ આપણા અંતરમાં એકદમ સાધારણ કૃત્ય છે. કેટલું અંતરમાં આપણને દિવ્યતા લાવી દઈશ. તો આ બહુ દિવ્ય ધારણાઓ માટે આપણે છે ને ફરીથી રીજોઈન કરી અને ધ્યાન કરવા માટે જોડાશું. તો કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો. ક્લિયર થઈ ગયું છે? તો આપણે ધ્યાન માટે ફરીથી જોઈન્ટ થઈશું.